ઓમાનની મસ્જિદમાં ગોળીબાર, 4ના મોત, શિયા મુસ્લિમોનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઘાયલોમાં પાકિસ્તાની નાગરિકો પણ સામેલ. ઓમાનમાં એક મસ્જિદ પાસે ફાયરિંગમાં 4 લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. મંગળવારે સવારે ઓમાનની રાજધાની મસ્કતમાં વાડી અલ કબીર મસ્જિદ પાસે ગોળીબાર થયો હતો. અલ ઝહીરા અનુસાર મસ્જિદમાં શિયાઓ સંબંધિત ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ઓમાનની પોલીસે કહ્યું છે કે આ વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. હાલ આ હુમલો કોણે કર્યો તેની માહિતી સામે આવી નથી. હુમલા સાથે જોડાયેલા ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયો અનુસાર ફાયરિંગ શરૂ થતાં જ મસ્જિદમાં અંધાધૂંધી મચી ગઈ હતી. લોકોએ નજીકના ઇમામ અલી મસ્જિદમાં આશરો લીધો હતો. અલ ઝહીરાના પણ જણાવ્યા અનુસાર હુમલામાં કેટલાક પાકિસ્તાની નાગરિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાનના રાજદૂત પણ હોસ્પિટલ પહોંચી અને તેમને મળ્યા. મસ્કતમાં યુએસ એમ્બસીના તેના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ઓમાનને મધ્ય પૂર્વનો મધ્યસ્થ કહેવામાં આવે છે. તે ઘણીવાર દેશો વચ્ચે સંધિઓ કરવા અને તણાવની પરિસ્થિતિઓમાં સંતુલન જાળવવાનું કામ કરે છે. ઓમાનમાં ગુનાખોરીનો દર ઘણો ઓછો છે. સામાન્ય રીતે આવા હુમલા અહીં થતા નથી. ઓમાનમાં શિયા મુસ્લિમો મંગળવારે આશુરાની ઉજવણી કરી રહ્યા હતા. આ દિવસે શિયાઓ 7મી સદીમાં પ્રોફેટ મોહમ્મદના પૌત્ર ઇમામ હુસૈનની લડાઈમાં શહાદતને યાદ કરે છે. ઘણા શિયા મુસ્લિમો આ દિવસે ઇરાકમાં ઇમામ હુસૈનની દરગાહની મુલાકાત લે છે. તે ઉપવાસ પણ રાખે છે. ઓમાનની 86% વસ્તી મુસ્લિમ છે. તેમાંથી 45% સુન્ની મુસ્લિમો અને 45% ઇબાદી મુસ્લિમો છે. દેશમાં શિયાઓની વસ્તી 5% છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.